જય મુરલીધર, જય ઠાકર, મેરામણ આહિર. આ તો એક ઓડિયો સાંભળ્યો ને અમારો આહિરભાઈ નો સુરત વાળાનો, એટલે મેં કીધું વિડીયો બનાવી. આ કબૂતર ટેમ્પુડી એમ બોલતો હોય, કોઈને પ્રશ્ન હોય તો મને ફોન કરજો, ઓલરેડી મારા નંબર છે. એટલે બોલો ભાઈ ને કે તું મને તું કેમ કે તું એને બાપનો દીકરો છો? એ કબૂતર ટેમ્પુડી, તું એને બાપનો દીકરો છો? તમે અમે કહે તું કોઈ અધિકારી છો? હું પણ તને તું કહું, ફાંકો કાઢી નાખજે ને. તું હવે એવું કરજે કે કોઈને ગાયરું શીખવ્યું હોય ને તો મને ફોન કરજો, એવું બોલતો જા. કારણ તારા સંસ્કાર છે, મેં તારી માઈ સંસ્કાર તને આવા આપ્યા છે. એટલે મારે થોડીક આમાં અમુક મહાપુરુષની વાત કરવાની છે, એટલે બહુ બોલવું નથી મારે. આમાં ગાયરું મહાપુરુષની વાત કરવાની છે. તું આ ગીતાનું કહેતો હતો એ કોણ હતું? તો 1000 વર્ષ પછી આ જે સંવિધાન છે એ તારા જેવા કોઈક નલાયક હોય 1500 વર્ષ પહેલા પછી તો એમ કહેશે ને કે આ કોને લખ્યું? તારા જેવા નલાયક તઈ હોય ને કોક. એટલે મૂર્ખા, કોઈ વસ્તુ લખાણી હોય ખોટી ન હોય, એ સત્ય હોય. તો એમ કહેતો હતો કે આ બધું કાયદેથી અને બંધારણથી દેશ ચાલે છે. તો હું તને જાણ ખાતર જ કહી દઉં કે પોલીસ, કોઈ અધિકારી, જજ આ કોઈ વસ્તુ રજા મૂકી દઈએ વરસદીની બધાય તો દેશ હાલે. આ વીર જવાન 1 વર્ષની રજા મૂકી દે સરહદ ઉપરથી કે અમારે 1 વર્ષની રજા મૂકો, પછી ખેડૂત બધે વાવતા 2 વર્ષ બંધ કરી દઈએ અનાજ નહીં વાવવાનું, તો દેશ હાલે? એક વસ્તુથી દેશ નથી હાલતો. આપણે ઘેરે ખાવા બે તો લોટલો જોઈ, શાક જોઈ, મરસું જોઈ, મીઠું જોઈ, શાક જોઈ, બધું જોઈ. એટલે આમાં બધાની જરૂર પડે. કોઈ એક વસ્તુથી દેશ ન હાલે. એક બંધારણ છે આપણા ભારતનો, બાકી એને વાહે કરવા વાળા પાછા જોઈએ. કાયદા ઘડ્યા છે પણ પાલન કરવા વાળા વાહે જોઈએ. એટલે એક વસ્તુથી ન હાલે. આ બધા રજા મૂકી જાય, શું કરો? કોની પાસે રાવ લઈને જાઓ? તમે કોની પાસે ફરિયાદ કરવા જાઓ? એટલે સમજી જા. ને બીજી વાત કરતો હતો તું કે તમે તો શૂદ્રમાં આવો. તો શૂદ્ર કોઈ નબળું નથી ભાઈ. 2 પગ કાપી નાખો એટલે માણસ હાલતું બંધ થઈ જાય. આ છત્રી છે, જે વસ્તુ છે એ પગ ઉપરથી બધું છે. શૂદ્ર એ પગ આવે એટલે કોઈ પગ કાપી નાખો એટલે માણસ હાલતું બંધ થઈ જાય. પણ અમે જ્યાં સહી ત્યાં રહેવા દે. અમે કૃષ્ણવાસી છીએ, સીધી લીટીના વારસદાર છીએ. અમે ક્ષત્રિય છીએ, અમારો પણ હુકમ આવી ગયેલ છે. તને ખબર ન હોય તો હવે તું કાયદાની ભીંટમાં આવ્યો તો સાબિત કરજે હવે કોર્ટમાં અમે કેમાં આવી. હો, બરોબર? એટલે તું ખબર ના હોય તો વસ્તુ ન બોલાય. યદુવંશી એટલે આહિર, સીધી લીટીના કૃષ્ણના વારસદાર છે. અમારો બાપ પણ હતો, ક્ષત્રિય હતો, એના વંશના અમે છીએ. એટલે તું સાબિત કરી દેજે. અમારો તો હુકમ આવલ છે. અમારે કઈ તને પ્રૂફ નથી દેવો, પણ અમે કોર્ટમાં દેશું ને તું અહીંયા દેજે. એટલે અમે સહી અહીંયા રહેવા દો, મજા છે. ને વાત કરતો હતો તું એક કામ કર, તું ઘોઘાવદર જઈ આવ. ગોંડલ તાલુકામાં ઘોઘાવદર છે. જીવણ બાપાની જગ્યામાં તું જા, ત્યાં ઓલરેડી હરિહર ચાલુ હોય. બીજા નંબરમાં એ ખોપારીને માનતા રાખો ને તો તમારી કપાહી મટી જાય. હજી હાલમાં નહીં રાધાજીનું રૂપ દર્શાવ્યું. કયા ને જેને રાધા કીધી, જીવને કીધો કાન, પછી ભૂલી ગયો પોતાના દેહનો ભાન. તું કહેતો તો ત્યારે જેલ ક્યાં હતી? જીવણ બાપાને જેલમાં પૂર્યા હતા.
રાજાએ અમુક કર દેવા પડતી હોય, કોરીઓ બાકી હતી. ત્યારે જીવન બાપા જેલમાં હતા ત્યારે ન્યા ભજન ચાલુ કર્યું. ન્યા મુરલીધર આવ્યો 600 કોરી લઈ. હજી કોરી છે ને હજી પરિવાર છે. એ પરિવાર કોરીની પૂજા કરે છે. ખબર ના હોય તો જાણી લે તું. એક ખોપારીને માનતા રાખે ને તો કપાસ મટી જાય પગમાં હોય તો. હજી હાલમાં એકવાર જીવણ બાપાએ ઘોડી લીધી ત્યારે વાયદો હતો અમુક ટાઈમે પૈસા દેવાનો. ન દે ગયા ત્યારે કોરી કહેવાતી, પૈસા ન કહેતા. ત્યારે ઘોડી માલિકને એમ થયું કે પૈસા દેતા નથી તો ઘોડી પાછી લઈ આવું. ત્યારે જીવણ બાપાને કીધું લાવો ઘોડી મને હવે. ત્યારે આમ આગેલો ગાયલો ને ત્યારે ભગવાને ખમા મળ્યા એને એક ભાઈ મનુષ્યના રૂપમાં કે જીવણ બાપા ક્યાંય મળશે તો આ જીવણ બાપા આગળ જ બેઠા, તમારે હું તમે પાસે માગો છો? એટલે હું આવા હોય ને આ જ મગજ કામ કરતો હોય કે આ એ માગતો હશે. કે ભાઈ માગતો નથી પણ મારે તો અમુક કોરી દેવાની છે. તો આ એમ થઈ ગયું એટલે તો મારું કામ થઈ જાય ને, હાલો હું આવું ભેગો. એટલે આવ્યા કે કોરી જીવણ બાપા બેઠા હતા અહીંયા મૂકીને હાલતા થઈ ગાયબ થઈ ગયા. ત્યારે આ ઘોડીવાળાને ખબર પડે ભગવાન હતો, તો દ્વારકાધીશ હતો. એટલે જીવણ બાપા ભજનમાં જઈ કે ભાઈ તું હજી અહીં કાં? તારા ઘોડી હાલ્યો, આ કોરીઓ મૂકી ગયો. એ પણ ભગવાન હતો, મારે દર્શન થઈ ગયા. મારે ઘોડી નથી જોતી, મારે કોરીઓ નથી જોતી. આવા મહાપુરુષ થઈ ગયા ને તું નલાયકના પેટના કોનું અપમાન કરો છો? રાધાજીનું રૂપ દર્શાવ્યું. એ રાધાજીનો અવતાર છે. વગાવદર જા પછી ખબર પડે. એટલે આ પોદરાનો ભમરો હોય ને ફૂલડાની સુગંધની ખબર ના હોય. ફૂલડાની માથે મૂકો ને તો એની સુગંધ ન ગમે, સીધો વાંચ જાય પાછું. એટલે આ પોદરાના ભમરા હોય. બાકી તીને ગાયરું કાઢી હોય ઠેકાણે હું હોઉં ને તો તને જ ગાયરું હોજાડી દીધો હોય, તને વેતે ના આવવા દીધો હોય. એટલે હવે તું કાયદાની ભીંહેટમાં હબાવનો આવી ગયો છો. હવે ટૂંક સમયમાં થઈ જશે તારું. તો જય મુરલીધર, જય ઠાકર.